હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ ગુજરાતમાં સૌથી મોટી યુવાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર મિત્રો, જેમાં CCE-1 અને CCE-2ની ભરતી લઈને સૌથી મોટી અપડેટ છે. જેમાં 3000+ જગ્યાઓ અત્યારે હાલમાં બમ્પર ભરતી જાહેર થવા જઈ રહી છે. જેમાં CCE-2માં 3000+ જગ્યાનું એલાન થઈ રહ્યું છે કે 3000+ જગ્યા ટૂંક સમયમાં CCE-2ની ભરતી થવા જઈ રહી છે. તો તેની વિશે આપણે અપડેટમાં વાત કરીશું મિત્રો. તો મિત્રો ચાલો આગળ વધીએ કે કઈ રીતના આ ભરતી થવા જઈ રહી છે. તો એ પહેલાં તમે ન હો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો જોઈએ. સરકારી નોકરીની તૈયારી કરતા ગુજરાતના તમામ ઉમેદવારો માટે એક અત્યંત શાનદાર અને મોટી ભરતી ટૂંક સમયમાં જ આવી રહી છે. જો તમે અગાઉની પરીક્ષામાં ફોર્મ ભરવાનું ભૂલી ગયા છો તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. તમારા માટે એક નવી ઐતિહાસિક તક ઊભી થવા જઈ રહી છે. જેમાં CCE-2ની નવી ભરતી 3000+ જગ્યાઓ આવી રહી છે થોડાક જ એટલે કે ટૂંક જ સમયમાં, અને સૌથી મોટી બમ્પર ભરતી કહેવામાં આવી રહી છે. ત્યારબાદ આગામી મસ્ત ભરતીની મુખ્ય હાઇલાઇટ એ છે મિત્રો, જેમાં કોણ લેશે સરકારી પરીક્ષા. આ કોઈ પંચાયતની ભરતી નથી, પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કેટલી જગ્યાઓ રહેશે? આશરે 3000 કરતાં વધુ પોસ્ટ માટે વિવિધ સરકારી ડિપાર્ટમેન્ટમાંથી માંગપાત્ર એટલે જેટલા છે એની કરતાં વધારે લેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જાહેરાત ક્યારે થશે? તો માત્ર 15 દિવસની અંદર જ આ ભરતીની સત્તાવાર જાહેરાત એટલે કે નોટિફિકેશન આવી જવાની છે, એટલે પૂરી શક્યતા છે. ત્યારબાદ ફોર્મ ક્યારે ભરાશે? નવી CCE-1 અને CCE-2 એટલે તમે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, CCE-1ની એક હાલમાં ફોર્મ ભરાઈ ગયા છે. ત્યારબાદ હવે CCE-2 આવવા જઈ રહ્યું છે, એટલે ટૂંક જ સમયમાં CCE-2ની ભરતીના ફોર્મ ટૂંક જ સમયમાં ભરાવાના શરૂ થઈ જશે. ત્યારબાદ પરીક્ષા ક્યારે યોજાશે? પ્રાપ્ત માહિતી અનુસાર આ નવી CCE-2ની ભરતી ડિસેમ્બર મહિનામાં યોજાઈ શકે છે, એટલે કે આ જ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં તેની એક્ઝામ લેવાની શક્યતા છે મિત્રો. કોઈ 100% નથી, પરંતુ ડિસેમ્બર મહિનામાં લેવાશે. અને CCE-1ની સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો CCE-1ની એક્ઝામ સપ્ટેમ્બર મહિનામાં લેવાશે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો નોટ કરી દેજો. ત્યારબાદ ભરતી માટેનું શ્રેષ્ઠ વિશ્લેષણ, જેમાં ભરતી બોર્ડ એટલે કે GSSB ગૌણ સેવા પસંદગી મંડળ અંદાજિત જગ્યાઓ 3000+, જાહેરાત સમય આગામી 15 દિવસમાં થઈ જશે, અને પ્રિલિમ ગુણભાર એટલે કે 150 માર્કનું તમારું આ પેપર રહેવાનું છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો 150 માર્કનું પેપર રહેશે. ત્યારબાદ તૈયારી માટેની ખાસ ટિપ્સ, જેમાં 150 માર્કની પ્રિલિમ એક્ઝામ રહેશે. નવા સિલેબસ મુજબ પ્રિલિમ પરીક્ષા 150 માર્કની રહેશે. ત્યારથી જ આ 150 માર્કની માળખાઓને ધ્યાનમાં રાખીને ગણિત અને રિઝનિંગ પકડ મજબૂત કરો, એટલે કે ગણિત અને રિઝનિંગ ખાસ એમાં તમારે જોર દેવાનું રહેશે. જેમાં સમય બગડ્યા વગર આજથી જ ટાઈમ ટેબલ બનાવી અને વાંચવાનું શરૂ કરી દો, જેથી એક નવી અને ફ્રેશ ભરતી તેથી સ્પર્ધામાં સારી પણ આવી જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો 3000+ કરતાં જગ્યા આવી રહી છે CCE-2માં, તો વિદ્યાર્થી મિત્રો તમે અવશ્ય ફોર્મ અપ્લાય કરી દેજો મિત્રો. અને મિત્રો આવી અપડેટ મેળવવા આજે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તો ચાલો મિત્રો મળે નવા વિડીયોમાં.